માતાજી, કેમ છો? મજામાં જશો ને આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ ને હવે કરવાનું છે ટિફિન। અને આજ જવાનું છે કપાળમાં, હમણાં કપાળમાં દાડિયાદ જવાનું છે એટલે વહેલા જઈને ટિફિન તો બનાવવાનું જ હોય અને કારખાને જતા હોય એનું, પણ અમારું બનાવવાનું હોય ટિફિન એટલે હું બનાવી નાખું ટિફિન। દાળ બની ગઈ છે, બહાર ભાખરીને રોટલી કરવા જાઉં છું। લુગડા જય માતાજી, રોટલી ભાખરી કરી નાખું। નકશો જઈ ગયો છે, નકશો બેઠો હશે ને નકશો અહીં બેઠો છે મારી વાટ જોઈને। કા નકશો વાટ જોઈને બેઠો તો હે તો વેલો જાગી ગયો આ કરતા। હવે હું રોટલી ને ભાખરી કરી નાખું। કા નકશો હા કે ટાટા ટાટા કહી દો। શિરાઈ તરત સનેડો અમારા વાટે હતો ત્યાં બે ગયા સનેડા અને આજ જઈશું દાડીએ બધા અને ઓલા બધા બબલા લેશે જો બબલા લેશે બધા અને હવે વાડીએ જઈને તમને મળશે। A few moments later. 10 વાગી ગયા અને હવે બેસી નાસ્તો કરવા। તો નાસ્તો કરવો હોય તો આવી જાવ। તો બધા લાઈનમાં બેસી ગયા જમવા। દિશુ કા ગઈ? અહીંયા બેઠી છે અને હવે બે નાસ્તો કરવા। મારે રિશેષ પડી ગયો તો સમજો જાય દોટા દોડ। अच्छा ठीक है। એ શું કર્યું? બહુ ભૂખ લાગી नहीं દોટા દોડ જાય હો ને અમે તે આ ઘૂસમાં હલાતું રીતસો પડવી એવું થઈ ગયું ને અમે ખાવા જઈ ટમેટા લટર પટર ખાવા હોય તો આવી જાવ। ટમેટા આખી વાડીમાં નખરા ટમેટા છે। પાણીપુરી કોને ભાવે એ કોમેન્ટ કરશો। જો આ પાણીપુરી કહેવાય આ પાણીપુરી છે અને ઓલા હાલ્યા આવે છે વાહન। હવે વાડીએ પગી જાય દાળ ને જો બધા નાસ નોખું નોખું છે। ખાવા વહી આવો બધા અને અમે હવે ખાઈ લઈએ। કેરી કોને બહુ ભાવે કોમેન્ટ કરજો। ચણાની દાળ, ટમેટાનું, ભીંડાનું, પછી લીલી ડુંગળીનું ખાવું હોય તો આવી જાવ। બધા બાયું બધા પાણી પીવે ને ચા પીવે ને બધા ચા પાણી પી લેતા। હવે જાય આપણી નોકરીએ। હાલો કપાળમાં અને જાંબુડા બહુ ભાવતા હોય વી આવજો। કોમેન્ટ કરજો આ જાંબુડા છે કે બીજું કઈ? ના લટર પટર હો, લટર પટર આવ્યા છે જો। હાલો તો હવે કપાળમાં જઈ આમાં મધ બેઠું છે તો જો આ રંજનભાઈ મધ ખાવા જાય છે। જો મધ ખાવા જાય છે, કોઈ કવડાવશે જો આગા ભાગજો બધા હે। અને આ કુંજલબેન જો મધ ગોતે તો મધ નથી ખાવું આપણે તો આ આપણને સોટી પડશે ને તો મધ આપણું થઈ જાય। हे भगवान तेरी लीला अपरंपार है। આ ઉડે જ છે માખી જો વાહ કલબેન વાહ। આ જો ઓલું પાર કરે શું કહેવાય
હું પાર કરો છો તમે? પોપટા પોપટા પાર કરે છે આમ ખૂંદી ખૂંદીને. કેમ ભારતી કાકી સારું ને? એ ખૂંદી ખૂંદીને પાર કરીને જાય છે. અને દીશુબેન તો હલવાણીમાં ગરબે રમે. रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं હલવાઈ ગયા ન્યા જો અહીંયા દાંત કાઢે ઊભા ઊભા પાછા. ધુલીબેન ની ક્યાંય દેખાતા નથી, ક્યાંય નથી દેખાતા. A few moments later. હાલો અમે ટ્રેક્ટરમાં ખડકાઈ ગયા છે બધા. कौन है ये लोग? कहां से आते हैं ये? હળો હળો બધા ખડકાઈ છે. અને આજ તો વધારે ગાહડી છે ને તે બધા હમાતાય નથી. જો. ટાટા ટાટા આવજો. જો અમે 5-6-6 ઘરે વ્યવા ને બધું રાંધીને ખાઈ લીધું ને હવે અગાશીમાં હુવા વ્યવા કા નક્ષુ. અને નક્ષુ અહીંયા ઢીંગલાને લઈને હુવા આવ્યો સાસ તો. ઢીંગલાને લઈને હુવા આવ્યો હે. તાર હાથમાં શું છે બીજું? પીન છે. તો તું ઢીંગાને લઈને હુઈ જઈશ હે? કેમ હુઈ જઈશ એમ? નકશી આમ હોઈ જાય જો. તો હવે અમે હોઈ જઈએ ને આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટમાં કહેજો ને જય માતાજી, બાય બાય.